દિલ્હીના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે। ડોક્ટર બિશંબરદાસ માર્ગ પર આવેલા બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટ્સમાં આજે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આ એપાર્ટમેન્ટ્સ મુખ્યત્વે રાજ્યસભાના સાંસદોનું નિવાસસ્થાન છે। સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ દુર્ઘટના સંસદ ભવનથી માત્ર 200 મીટરના અત્યંત સંવેદનશીલ અંતરે સર્જાઈ છે, જેના કારણે સ્થાનિકો અને સુરક્ષા અધિકારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે। અહેવાલો અનુસાર ફાયર વિભાગને બપોરે આગ લાગવાની માહિતી મળતા ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ફાયર એન્જિન ઘટના સ્થળે રવાના કર્યા હતા। ફાયરની ટીમોએ તુરંત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે। પ્રાથમિક અહેવાલો અનુસાર આગના કારણે કોઈ મોટી જાનહાનિના સમાચાર હાલ નથી, પરંતુ આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। અગ્નિશામકો આગ પર કાબુ મેળવવા માટે ખંતપૂર્વક કામગીરી કરી રહ્યા છે અને નુકસાનનું આંકલન કરી રહ્યા છે। આ મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે। દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।